તો અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે, જેની નજર આખા દેશભરની છે। અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। અલગ અલગ રાજ્યોમાંથી લોકો આ ફાઇનલ મેચ નિહાળવા આવી રહ્યા છે। પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે, જેને લઈ અત્યારથી જ લોકોનું ટોળું અહીંયા પહોંચી ગયું છે। આજે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે અને જેના કારણે ક્રિકેટ રસિકોમાં જોરદાર ઉત્સાહ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજની ફાઇનલ મેચ રમાનાર છે। મેચ શરૂ થાય તે પહેલા ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે। સ્ટેડિયમ સિંદૂર કલરની લાઇટ પણ અહીંયા મૂકવામાં આવી। ફાઇનલ મેચમાં બોલિવૂડના અનેક કલાકારો પણ હાજર રહેશે। ફાઇનલ મેચને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો। એક જેસીબી, 3 ડીસીપી, 12 પીઆઈ, 23 પીએસઆઈ સહિત કુલ 880 પોલીસ કર્મીઓ તૈનાત છે। ટ્રાફિકને પહોંચી વળવા પણ પોલીસે ખાસ તૈયારી કરી છે। સ્ટેડિયમમાં પહોંચવાના રસ્તા ઉપર પણ ડાયવર્ઝન મૂકવામાં આવ્યું છે। તો ફાઇનલ મેચની હવે અંતિમ ઘડીની રાહ જોવાઈ રહી છે। મેચ શરૂ થાય પહેલા એક સેરેમની પણ યોજાનાર છે। આઈપીએલ ફાઇનલ 2025ની નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે। એમાં ટ્રાફિકના બંદોબસ્ત અંગે જોઈએ તો પાર્કિંગ પ્લોટો 15 પાર્કિંગ પ્લોટો છે, જે શો માય પાર્કિંગ દ્વારા તમે પાર્કિંગ પ્લોટમાં તમે તમારો સ્લોટ બુક કરાવી શકો છો। એના પ્રતિબંધિત રોડ અને ડાયવર્ઝન રૂટની જો વાત કરીએ તો જનપદ ટીથી સ્ટેડિયમના મુખ્ય ગેટ આગળ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ અને મોટેરા ટી સુધીનો આખો રસ્તો બંધ રહેશે। આ જે રસ્તો બંધ રહેશે એના સિવાય જો એ રસ્તાના ઉપયોગ કર્યા સિવાય ડાયવર્ઝન રૂટ જો આપણે જોવા જઈએ તો ગાંધીનગરથી આવતા લોકોને તપોવન થઈ, ઓએનજીસી સર્કલ થઈ, વિસદ ટી થઈ અને जनपद टी અને प्रबोधरावल એ રીતે અવર જવર કરી શકશે। इसके लिए थैंक्स बोल आपको। मतलब मैं काफ़ी सालों से विराट सर को फॉलो कर रहा हूँ, तो मुझे अच्छा लगता है। विराट सर की तरह मतलब वो फिट है, बहुत अच्छे, मतलब टॉपेस्ट वर्ल्ड टॉपेस्ट प्लेयर है विराट सर, तो अच्छा लगता है इस चीज़ से कि हम फॉलो कर रहे हैं। आज विराट सर अगर सेकंड चेज करें तो 80 प्लस मारेंगे। नहीं, बिल्कुल, पंजाब भी अच्छी टीम है और आरसीबी अच्छी टीम है। जो जीत के आई है वो अच्छी टीम है दोनों, तो फाइनल में टक्कर बराबर की है। मैं तो आरसीबी को आज સાથે અમારી સાથે વાતચીત કરવા રાહુલ સ્ટેડિયમની બહારથી લાઈવ જોડાઈ ગયા છે। રાહુલ, આપની આસપાસ મોટા સમર્થકો પણ છે, કેટલાક પંજાબના, કેટલાક બેંગ્લોરના, પરંતુ ક્રિકેટ રસિકોને આજે મજા આવનાર છે, કારણ કે બંને ટીમ છેલ્લા ઘણા વર્ષોથી એ આ કપ લિફ્ટ નથી કરી શકી। આખરે કેવો લોકોમાં ઉત્સાહ છે, કેવું શું કહી રહ્યા છે લોકો? શરૂ થવાની હજુ 2 કલાકથી પણ વધારેનો સમય છે, પરંતુ મેચની શરૂ થાય પહેલા જ સ્ટેડિયમની બહારના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે મોટી સંખ્યામાં લોકો જે છે અહીંયા પહોંચી ચૂક્યા છે, ખાસ કરીને આરસીબીને સમર્થન માટે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના પોતાના માથાની અંદર પણ વિરાટ કોહલીનું સમર્થન કરી રહ્યા છે, કારણ કે 18 વર્ષથી સતત આઈપીએલની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે અને આરસીબી પહેલી વખત ફાઇનલ રમી રહ્યું છે, જેમાં ખાસ કરીને વિરાટ કોહલીને સમર્થન આપવા માટે લોકો પહોંચ્યા છે। જાણે સ્ટેડિયમની બહાર લોકો વિરાટ કોહલીના સમર્થકો એટલે કે 90% પણ વધારે લોકો જે છે એ આરસીબીને સમર્થન કરી રહ્યા છે। આજે ચોક્કસથી સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળશે, કારણ કે આજે ફાઇનલ મેચ છે, એ પહેલા ક્લોઝિંગ સેરેમની યોજાવા જઈ રહી છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત ત્રણેય પાંખના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમનું સન્માન કરવામાં આવશે। એ પહેલા ક્લોઝિંગ સેરેમનીમાં જાણીતા કલાકારો જે છે એ પોતાનું પરફોર્મન્સ આપશે। કેટલાક સમર્થકો છે તેમની સાથે વાત કરીશું। કહાં સે પહેલે સાહેબ આપ આયો? સુરતથી આવ્યા છે અમે લોકો। ઓનલી વન ટીમ આરસીબીના સપોર્ટ માટે અમે લોકો આવ્યા છે અને આરસીબી 100% ચોખ્ખી જીતવાની જ છે આ સિઝન। 11:30 વાગે તમે આ નોટ કરી લેજો, કેમ કે અમારી ટીમ પણ સારી છે, બેટિંગ લાઇનઅપ સારું છે, બોલિંગ યુનિટ સારી છે, મિડલ ઓર્ડર પણ સારું છે। પંજાબની ટીમ તગડી છે પણ આરસીબી જેવી નથી। આ વર્ષ સીઝન 18 નંબર 18 ફોર અ રીઝન આરસીબી। अच्छा, आरसीबी की बात કરવામાં આવે તો आरसीबी में સૌથી સારું પ્રદર્શન કોનું રહેશે? કારણ कि आरसीबी में कौन सा प्लेयर है जो आज अच्छा प्रदर्शन करे? आज सर मुझे लगता है जो प्रदर्शन करेंगे वो विराट कोहली है, क्योंकि ऐसे मैच में विराट कोहली के अलावा किसी को कोई संबंध नहीं पड़ेगा। विराट कोहली फॉर द रीजन, किंग फॉर द रीजन आरसीबी। अच्छा, बात की जाए पूरी तरह से आरसीबी टीम की, पिछले 18 साल से वो आरसीबी खेल रही है, लेकिन 2 बार तीसरी बार फाइनल में पहुंच रही है।
कितने परसेंट है, क्योंकि पंजाब भी अच्छी तरह से खेल रहे Obviously, it's a 100% because we have a very good lineup, and also there are 2 dreams and 1 trophy. So it will be a heartbreak for one side. So it will but it won't be us. हैं। अच्छा, आप कहाँ से आए सबसे पहले बात? आप कर्नाटक से आओ। अच्छा, क्या लगता है, आपने तो पूरी तरह से अपने हेयर में भी विराट कोहली लिख दिया है। विराट कोहली बहुत पसंद करते हैं। मैं इतना साल में कप नहीं जीतने बोल को 17 साल को माइनर रहते हैं, अब कप का मेजर हुआ, उसका वजह में कप जीते वाले हैं ये बार। अच्छा, पंजाब से किस तरह से देखते हो? श्रेयस अय्यर भी बहुत शानदार अच्छा प्रदर्शन कर रहा है, लगातार प्रदर्शन करके आ रहा है। हमें ओनली आरसीबी और विराट कोहली। लगता है कि कांटे की टक्कर होगी आज की, कांटे की टक्कर होगी आज की। नहीं नहीं नहीं, आरसीबी विक्ट्री होगी, आरसीबी की ही विक्ट्री होगी, आरसीबी। अच्छा, बात आप कहाँ से हो? मैं मुंबई से। अच्छा, क्या लगता है आज पंजाब भी जिस तरह से खेल रही है, बात की जाए श्रेयस अय्यर की बात की जाए, फिर शशांक सिंह की बात की जाए, बहुत सारे प्लेयर ऐसे के जिस तरह से शानदार प्रदर्शन किया है, बॉलिंग में भी अच्छी यूनिट दिख रही है, तो लगती है कि कांटे की टक्कर जो है वो आज की मैच में होने वाली है। मैच तो क्लोज ही होगी क्योंकि श्रेयस अय्यर भी बहुत अच्छा खिलाड़ी है। वैसे तो मैं मुंबई का फैन हूँ, बट एक ट्रॉफी विराट के लिए तो बनती है यार। બિલકુલ જે પ્રકારનો માહોલ જોઈ શકાય છે કે શું કહેશો આજની મેચને સૌથી પહેલા? सर मैं एक स्टेटमेंट देना चाहूंगा, वी हैव वॉन द बैटल, नाउ वी विल वॉन द वॉर। પ્રકારનો માહોલ હાલ જોઈ શકાય છે સ્ટેડિયમની બહાર, લોકો જે છે મોટી સંખ્યામાં પહોંચ્યા છે। થોડીક જ વારની અંદર આ સ્ટેડિયમની અંદર લોકોને પ્રવેશ આપવામાં આવશે, કારણ કે 6 વાગે ઓપનિંગ સેરેમની જે છે તે શરૂ થવા જઈ રહી છે। જાણીતા કલાકારો દ્વારા જે છે દેશભક્તિના સૂર જે છે એ રેલાવવામાં આવશે। સાથે સાથે ત્રણેય પાંખના જે વડા છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, કારણ કે જે પ્રકારે ઓપરેશન સિંદૂર ચલાવવામાં જેથી જે લોકો છે તે ઓપરેશન સિંદૂરથી ખુશ તો હતા જ, પરંતુ જે લોકોનું સન્માન થવું જોઈએ તે ખાસ કરીને બીસીસીઆઈ દ્વારા તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે। જે પ્રકારના જોઈ શકાય છે કે બેનરો, ફ્લેગ છે, ટોપી લઈને આરસીબીને સમર્થન આપવા પહોંચ્યા, પરંતુ બીજું વાતાવરણ પર કે હવામાનને વિભાગ વરસાદની જે પ્રકાર પ્રેમીઓ જે છે, દર્શકો છે, તેમનામાં પણ ક્યાંક ચિંતાનું મોજું છે, કારણ કે આ બંને મેચ એવી છે, ટીમો એવી છે કે જે સતત સારું પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી છે। આરસીબી સતત જીતીને આવી રહી છે, પંજાબ સતત જીતીને આવી રહી છે, બંનેની બોલિંગ યુનિટ, બેટિંગ યુનિટ તમામ રીતે મજબૂત જોવા મળે છે। એટલે આજે તમામ દર્શકો ઈચ્છી રહ્યા છે કે આ જે ફાઇનલ મેચ છે રોમાંચક બને અને અંતે ખાસ કરીને જે પણ ટીમ જે છે એ પહેલી વખત પોતે ટાઇટલ તરફ આગળ વધશે। જી બિલકુલ રાહુલ, અલગ અલગ કલર્સ પણ ત્યાંથી બતાવવાનો પ્રયત્ન કરશો। અમે જોયું કે કેટલાક લોકો વિરાટ કોહલીને પણ તૈયાર થઈને આવ્યા છે, કેટલાક લોકો વિરાટ કોહલીનું નામ પણ લખાવી રહ્યા છે। કેટલી આશા અપેક્ષાઓ છે, કારણ કે 18 વર્ષ વીતી ગયા છે, કપ હાથમાં નથી આવ્યો। બીજી બાજુ પંજાબ પણ એવી ટીમ છે કે જે અત્યાર સુધી એક પણ આવું એ ટાઇટલ જીતી શકી નથી। લોકો શું કહી રહ્યા છે, કયા કયા રાજ્યોમાંથી લોકો આવ્યા છે, ગુજરાતીઓ પણ ખાસ આવ્યા છે, લોકોનું શું કહેવું છે, કારણ કે હવે મેચ શરૂ થવાને 2 થી 3 કલાકનો સમય બાકી છે। બિલકુલ, બંને ટીમ એવી છે કે જે બંને વખત ટાઇટલ જીતશે। કોઈ બી એક ટીમ આ 11 વાગ્યા સુધીમાં નિર્ણય થશે કે આ ટાઇટલ છે કોના હાથમાં છે, કારણ કે પંજાબ અને બેંગ્લોર બંને એવી ટીમ છે કે જે ફાઇનલમાં પહોંચી છે, પરંતુ આ ટાઇટલ છે તે પોતે મેળવી શકી નથી। લોકો ખાસ કરીને વિરાટ કોહલીને સમર્થન આપે, કારણ કે વિરાટ કોહલી સતત પહેલી સિઝનથી લઈને અત્યાર સુધી બેંગ્લોર તરફથી રમ્યો છે અને તે આ ટાઇટલ જીતવામાં સફળ રહ્યા નથી। ત્યારે આજે ખાસ કરીને આજની મેચ, કારણ કે આ વર્ષની વાત કરવામાં આવે તો આરસીબી સતત સારું પ્રદર્શન કરીને આવી છે અને હવે ફાઇનલથી એક કદમ દૂર છે, એટલે કે આજની મેચ જીતવાની સાથે જ આરસીબી છે પોતાના નામે ટાઇટલ કરવા તરફ बढ़શે। બીજી બાજુ શ્રેયસ અય્યર પણ સતત બીજી ટીમ સાથે જોડાયેલા, કે આની અગલી સિઝનમાં કોલકાતા સાથે કપ્તાની કરી ત્યાંથી વિજય પ્રાપ્ત થયો હતો અને હવે આની સાથે પંજાબ સાથે જોડાયા છે અને પંજાબની સાથે ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે। પરંતુ બીજા કેટલા ક્રિકેટ પ્રેમીઓ છે। कहाँ से सबसे पहले आप कहाँ से आए हो? हम तो तमिलनाडु से आया है, हम तमिलनाडु से आया है। अच्छा, किस तरह से देखते हो आज की मैच में? आज तो दोनों टीम का हम सपोर्ट कर रहे हैं एक्चुअल में, और ये विराट कोहली का सबसे बड़ा फैन है, तो ये मांग रहा था आरसीबी जीतना है। मैं तो 50-50 है, दोनों जीत गया तो कुछ नहीं। लगता है आप 50-50 की बात कर रहे हो, दोनों टीम मजबूत है, कांटे की टक्कर होगी आज? नहीं, दोनों टीम इस साल बहुत बढ़िया खेल रहा था, बहुत अच्छा था एक्चुअल में, तो दोनों का 50-50 की चांसेस है मेरे हिसाब से। तो आप विराट कोहली के बहुत बड़े फैन हो, सबसे कहाँ से आए हो आप? कहाँ से आए हो आप? I don't know India. I'm from Tamil Nadu. I just here to watch Virat Kohli. बिल्कुल विराट कोहलीના समर्थकों मोटी संख्या में पहुंचा है, बीजा भी समर्थकों છે। बोलो ना, कहाँ से आए हो सबसे पहले आप? मैं मुंबई से आया हूँ, एक्चुअली मेरा होम टाउन सोलापुर है। आज की मैच में क्या लगता है, कौन सा प्लेयर है जो प्रदर्शन बहुत अच्छा करेगा? कौन सा?
कौन सा प्लेयर आज अच्छा प्रदर्शन करेगा? Of course, Virat Kohli. We are looking for the one who is coming from the years and bringing his own passion as a cricket. So I'm looking for Virat Kohli. બિલકુલ તમામ જે પ્રશંસકો છે જે ખાસ કરીને આજની આઈપીએલ મેચ જોવા આવ્યા છે તે લોકો બેટા તમે પણ આજ મેચ જોવા આવ્યા છો કેટલી ખુશી અને ખાસ કરીને ખુશી છે ફાઇનલ્સમાં આવી ગઈ છે આરસીબી બહુ ખુશી છે હવે બસ જીતવાનું બાકી છે કયો પ્લેયર છે આજ આજની બેંગ્લોરની ટીમમાંથી આશા રહેશે કે સારું પ્રદર્શન કરે કોહલી બિલકુલ તમામ લોકોના મુખે એકમાત્ર પ્લેયરનું નામ બોલાઈ રહ્યું છે તેનું નામ છે માત્ર વિરાટ કોહલી કારણ કે જે પ્રકારે પ્રદર્શન વન મેન આર્મીની તરફથી જે છે એ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે અને સતત સારું પ્રદર્શનને કારણે આજ પોતાના પ્રદર્શનથી જ આરસીબી આજ જે છે સતત ફાઇનલમાં પહોંચી રહી છે આ ત્રીજી વખત આરસીબી ફાઇનલમાં પહોંચી છે પરંતુ ટાઇટલ જે છે 2 વખત પહોંચી તો 2 વખત મેળવી નથી શકી પરંતુ આ પૂરેપૂરો પ્રયાસ રહેશે પણ સામે પંજાબ પણ શાનદાર બેટિંગ કરી રહી છે મુંબઈ ઇન્ડિયન્સને 200થી પણ વધારે હતો અને આસાનીથી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે બીજા પણ પ્લેયરો છે તેમની સાથે વાત કરીશું आप किस तरह से देखते हो? पंजाब से हम भरूच से आए हैं हम पंजाब लोग को सपोर्ट करने के लिए आए श्रेयस अय्यर भाई की मुंबई के लिए इनिंग आने वाली है श्रेयस भाई की मुंबई इनिंग आने वाली है हम भरूच से सपोर्ट करने के लिए आए पंजाब हमारी टीम है कनाडा से आए हैं रौला डालने से कुछ नहीं होता है जीतना पड़ेगा 1 लाख इंसान जब चुप होगा ना रोएगा ना तब क्या लगता है आज की मैच की जो बात की जाए तो बेंगलोर में कौन सा प्लेयर है जिनसे सावचेत रहने की बहुत ज़्यादा जरूरत है क्योंकि बॉलिंग यूनिट में भी बेंगलोर मजबूत दिख रही है बेंगलोर की जो बॉलिंग यूनिट है उनसे कौन से बॉलर के से बच के रहना पड़ेगा पंजाब के बल्लेबाज हेजलवुड इनका मेन प्लेयर है पर हमारे पास भी फ्लैट विकेट के लिए सारे बैट्समैन पड़े हैं શું લાગે છે આજની મેચ पंजाब अय्यर 100 मारी सके છે આજે બિલકુલ પ્રવેશ તમામ જે લોકોને છે પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે ખાસ કરીને બીજા પણ પ્લેયરો છે તેમની સાથે વાત કરીશું ક્યાંથી આવ્યા છો સૌથી પહેલા आरसीबी का फैन हूँ और मेरा बेटा श्रेयस अय्यर का फैन है पंजाब का है मुझे खुशी इस बात की है कि आज दोनों में से कोई भी जीते जीत मेरे इंडिया की होगी बिल्कुल पंजाब में श्रेयस अय्यर जो अय्यर है वो तो अच्छा प्रदर्शन कर रहा है लेकिन दूसरा उसका कौन सा बल्लेबाज होगा जो शानदार अच्छा प्रदर्शन कर सकता है विराट कोहली भी आज अच्छा प्रदर्शन दे सकता है लेकिन मुझे श्रेयस अय्यर पर पूरा भरोसा है लगता है कि कांटे की टक्कर होगी आज की मैच में हैं कांटे की टक्कर होगी आज की मैच में बिल्कुल होगी आज की कांटे का टक्कर तो बिल्कुल पैसा वसूल जो मैच है ये थई रहे જોઈ શકાય છે કે જર્સી નંબર 18 લઈને આવ્યા છે કારણ કે 18 નંબર વિરાટ કોહલી જે છે એ જોવા મળી રહ્યા છે એટલે કે લોકો જે મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને આરસીબીના સમર્થનમાં આવ્યા છે જાણે આખા તમામ લોકો જે છે એ આરસીબી વિરાટ કોહલીના નારા સાથે સાથે સ્ટેડિયમમાં રહ્યા છે હવે તમામ લોકોને જે છે સ્ટેડિયમની અંદર પ્રવેશની જે છે આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે લોકો જે છે હવે અંદર પહોંચી રહ્યા છે બીજા લોકો છે શું લાગે છે આજની મેચનું લઈને આરસીબી જીતી જશે આજે આપને શું લાગે છે આરસીબીમાં કયો પ્લેયર છે સૌથી સારું પ્રદર્શન કરવું ખૂબ જરૂરી છે વિરાટ કોહલી કિંગ છે આપણો એ છે ત્યાં સુધી ડર નથી આપણને પંજાબ સારું રમી પંજાબ એ કઈ ટીમ છે જરાક જણાવો નહીં બિલકુલ તો જે પ્રકારે જો પંજાબ પણ સતત પ્રદર્શન સારું કરે શ્રેયસ અય્યરથી સાવચેત રહેવાની જરૂર લાગે છે આપને ના ના આવતા વર્ષે ये तो 18वां सीजन है आज विराट कोहली जीतेगा બિલકુલ તો આ લોકો જે છે વિરાટ કોહલીને સમર્થન કરવા આવી રહ્યા છે જે પ્રકારનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે कहाँ से आए सबसे पहले आप बताइए पहले तो हम नवसारी से आए नवसारी से શું લાગે છે આજની મેચનું आज तो आरसीबी जीतेगा भाई आरसीबी पंजाब 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 બિલકુલ સમર્થકો હવે જે છે પંજાબ અને આરસીબી જે સમર્થકો પહોંચી ગયા છે આરસીબી શું લાગે ક્યાંથી આવ્યા છે સૌથી પહેલા શું લાગે છે આજની મેચ આરસીબી જીતેગી કોહલી જીતેગી બિલકુલ મોટા ભાગના જે સમર્થકો છે એ આરસીબીને સમર્થન કરી રહ્યા છે બીજી બાજુ વરસાદી વાતાવરણ જે છે જોવા મળી રહ્યું છે ક્યાંક ક્યાંક છૂટો છાંટાઓ જે છે એ પણ પડવાની શરૂઆત થઈ છે કારણ કે જે પ્રકારે આજની મુકાબલો જે છે સ્ટેડિયમની અંદર ખૂબ જ ગરમાવો જોવા મળશે ત્યારે વાતાવરણ પણ એ પ્રકારે વરસાદી માહોલ છે જે જોવા મળી રહ્યું છે એટલે કે હવામાન જે આગાહી કરવામાં આવી હતી વરસાદને લઈને ત્યારે હવે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે તમામ પ્લેયર દર્શકો છે તેમની એન્ટ્રી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે 6 વાગે જે ક્લોઝિંગ સેરેમની શરૂ થશે અને ત્યારે જે ત્રણેય પાંખના વડા છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે જે હાજર હશે તો તેમનું ત્રણેય પાંખના સેનાના જે પ્રમુખો છે તેમનું સન્માન પણ કરવામાં આવશે જી
બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ રાહુલ, અમારી સાથે જોડાવા બદલ.